સુરતના કામરેજ નજીક આરએફઓ પર થયેલા ફાયરિંગના કેસમાં અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। સોનલ સોલંકી પર થયું હતું ફાયરિંગ। આરોપી પતિ નિકુંજ ગોસ્વામી અને મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પૂછપરછમાં 6 મહિના અગાઉ જ સોનલ ઉપર ફાયરિંગ કરવાનો પ્લાન ઘડ્યો હોવાનો ખુલાસો થયો છે। એટલું જ નહીં, હત્યાને અંજામ આપવા માટે શૂટર ઈશ્વરપુરીને ફૂલ સ્પીડમાં દોડી શકે એવી સ્પોર્ટ્સ બાઇક પણ અપાવવામાં આવી હતી। ફાયરિંગ બાદના એ જ સ્પોર્ટ્સ બાઇક લઈને જતો આરોપી ઈશ્વરપુરી સીસીટીવીમાં પણ કેદ થયો। પોલીસે અડાજણની વિજયલક્ષ્મી હિલ્સ અપાર્ટમેન્ટના આરોપી નિકુંજના ઘરેથી 36 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। એટલું જ નહીં, આરટીઓ ઇન્સ્પેક્ટર હોવાથી આરોપી નિકુંજે કાયદાની આટી ઘૂંટીથી બચવા કાયદા સંલગ્ન પુસ્તકો અને ચોપડા પણ વાંચી રહ્યો હતો, જે પુસ્તકોને પણ પોલીસે જપ્ત કર્યા છે। આરોપી ઈશ્વરપુરી 8મી ઓક્ટોબરે સોનલની કારનો પીછો કરી અમદાવાદ સુધી ગયો, પરંતુ એ સમય તક ન મળતા ફાયરિંગ કર્યા વગર જ પાછો ફર્યો હતો। પોલીસે ગુનામાં વપરાયેલ નંબર પ્લેટ વગરની કાર પણ જપ્ત કરી છે, જેનો ઉપયોગ પોતાના સાથી ઈશ્વરપુરીને રેલવે સ્ટેશન કરવા માટે કર્યો હતો। રિમાન્ડ દરમિયાન ટીમે ઈશ્વરપુરીને સાથે રાખી થાણેના માસે તપાસ કરી જ્યાંથી ઈશ્વરપુરીએ ગુના માટે અને 3 સિમ કાર્ડ ખરીદ્યા હતા। ફાયરિંગ કરવા માટે સોપારી આપવામાં આવી હતી કે જાણવા માટે પોલીસ બેંક અકાઉન્ટની તપાસ કરી રહી છે।